નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. લોકસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે 18 પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના મહીસાગર જિલ્લામાં જનસંપર્ક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત જનસંપર્ક સભા વીરપુર તાલુકાના બરોડી ખાતે યોજાઈ. ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનું બરોડી ગામ ખાતે ઢોલ નગારાના તાલ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. સતકેવલ મંદિર ખાતે દર્શન બાદ સભા યોજાઈ હતી. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે પોતાના પરિચય આપતા મોદી સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના આધારે લોકોને વધુમાં વધુ મતદાન ભાજપ તરફી કરવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે ગુજરાતની તમામ બેઠકો પર જ્વલંત વિજય થવાનો છે ત્યારે પંચમહાલ બેઠકની જીતને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા અપીલ કરી હતી. આ સભામાં ભાજપ અગ્રણીઓ જયેન્દ્ર બારોટ, મુકેશભાઈ શુક્લ, લીલાબેન અંકોલિયા, નેહાબેન સોની, ચંદ્રેશભાઈ, જિગ્નેશભાઈ પાઠક, પિનાકીન શુક્લ, અજમેલસિંહ, એસબી ખાટ, તાલુકા સભ્યો, ભાજપ પદાધિકારીઓ, મહિલા અગ્રણીઓ, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ કાસોડી, પરવીનભાઈ, નારસીભાઈ, પૂર્વ સરપંચ શ્રી, જિલ્લા મહામંત્રી મુકેશભાઈ, ગીતાબેન સ્વાગત, મુકેશભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય મિત્રો કાશીભાઈ, શંકરભાઈ, બેનો તમે જાઓ. હર્ષિતભાઈ, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની 26 બેઠકો આવશે ને આવશે. ભારત માતા કી જય જય શ્રી રામ. અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો બધાને વંદન કરું છું, નમન કરું છું. ઘર એવું બાકી નહીં હોય કે મોદી સાહેબની યોજનાનો લાભ લીધેલો ના હોય. દુનિયાની સૌથી મોટી યોજના આયુષ્યમાન ભારત. એના મેળ પડે આપણે આજુબાજુમાં ઊંચી પાછીના લઈ અને દવાખાને જવું પડતું હતું. આજે કેન્દ્ર સરકારના 5 લાખ રૂપિયા અને ગુજરાત સરકારના 5 લાખ રૂપિયા કરીને આપણને 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન ભારતનું કાર્ડ આપ્યું છે. આજે નાનું મોટું ઓપરેશન હોય તો પણ એમાં થઈ જાય છે અને એ કાર્ડમાંથી જવા આવવાનું ભાડું પણ આપણને આપવામાં આવે છે. સખી મંડળો દ્વારા બહેનો સ્વનિર્ભર બને એની પણ સતત ચિંતા કરી છે અને એનાથી મોટું કે અગાઉની સરકારમાં રાત્રે જો 8 વાગે અંધારું થઈ જાય અને નીકળવું હોય બહેનોને તો 100 વાર વિચાર કરવો પડતો હતો. આજે અડધી રાત્રે પણ કોઈ બેન આવતા હોય તો કોઈને ઊંચી આંખ કરી ના જોય એ સુરક્ષા આપણા મોદી સાહેબે આપણને આપી છે. અને એનાથી વધારે જો અચાનક કઈ તકલીફ પડી જાય, બહેનોને તકલીફ હોય તો 181 ફોન કરે તો 5-10 મિનિટમાં બેનના સહયોગ માટે ગાડી આવીને ઊભી રહી જાય છે. આ ચિંતા આપણા મોદી સાહેબે કરી છે. લોકો એવા છે જે મોદી સાહેબને એક બાજુ ખોટું બોલતા હોય છે અને એક બાજુ લાભ લેતા હોય છે. નકલમાં કદાચ 1 એકર જમીન પણ પૂરી ના હોય, 1 વીઘું પણ પૂરી ના હોય, નામ અંદર 40 હોય, વર્ષના રૂપિયા કેટલા થયા? લાભ તો લઈ લે છે. જ્યારે વડીલો હોય તો પૂછજો કે કોઈ ત્યારે દુષ્કાળ પડતો હતો તો શું પરિસ્થિતિ આવતી હતી? એનાથી ખરાબ પરિસ્થિતિ હતી. ત્યારે આ બધાને જીવતા રાખવાનું જો કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આટલું મોટું પદ આપવાનું જો કામ કરતા હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કરે, એ સિવાય કોઈમાં શક્ય નથી. બાકી અગાઉની જે સરકાર તમે જોઈ છે પરિવારવાદ, એકના એક ચહેરા તમને વર્ષોથી દેખાય છે. મોદી સાહેબ આજે આપણો બધો જ પરિવાર મોદી સાહેબનો પરિવાર છે. એ રીતના આપણી સાથે રહીને કોઈ પણ કાર્યકરને જેને કામનું જોઈને એ રીતનું પદ. કાલોલ મારો પરિચયમાં સૌપ્રથમ હું ગ્રામ પંચાયતના સભ્યની ચૂંટણી લડ્યો હતો. એના પછી સરપંચની ચૂંટણી લડ્યો. સરપંચની ચૂંટણી લડ્યા પછી 2 ટર્મ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી કાલોલ મંડળમાંથી મેં નિભાવી છે. એના પછી જિલ્લા પંચાયતની ચૂંટણી આવી એટલે જિલ્લા પંચાયતના સભ્યની ચૂંટણી લડી અને પંચમહાલ જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી પણ મને ભારતીય જનતા પાર્ટી આપી છે. અત્યારે પ્રદેશ કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવું છું. અને અહીંયા બેઠેલા સરપંચશ્રીઓ છે ત્યારે સરપંચશ્રીઓને
એક જવાબદારી એ સમજુ કે આ ચૂંટણી તમે જેમ સરપંચની ચૂંટણી લડતા હતા એ જ રીતની ચૂંટણી લડજો તમે. અને કામની બાબતમાં તમને ખાતરી આપું છું, સીધા મારા જોડે સંપર્કમાં આવજો તમે. કઈ પણ કામ હશે એમાં પાછી પાણી નહીં કરું, તમારા માટે દોડવાનું થશે એમાં પણ હું પાછો નહીં પડું, એની પણ અહીંયાથી તમને હું ખાતરી આપું છું. ત્યારે બધું અહીંયા કહેવાનું રહેતું નથી. અહીંયા સૌ વડીલો છો ત્યારે મોદી સાહેબના મંત્રને આપણે સાર્થક કરીશું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને આપ સૌના પ્રયાસથી મોદી સાહેબના હાથ મજબૂત કરીશું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. અમૂલ ડેરીના ડિરેક્ટર સાહેબ શ્રી એસડબલ્યુસી ના ચેરમેન મહિતભાઈ જોશી, ડોક્ટર સાહેબના કન્વીનર એવા ડોક્ટર હિરેનભાઈ, વિસ્તારક હર્ષિલ. કરું છું. આપણા બધા જ લીડરો આગળ બધાને હું પૂછું પણ નામ નથી બોલી શકતો. અસ્તુ. ભારત માતા કી જય. આભાર. આ દેશમાં એટલો બધો વિકાસના કામો આપ્યા છે દરેક સમાજને સાથે લઈને ચાલે છે. ત્યારે વધારે વાત ન કરતો આપણા ઉમેદવાર કારણ કે કેટલી અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.